9મી તિથિ આવીને બરાબર એ મધુમાસ ચૈત્ર મહિનાની એ અજવાળી નોમ સવારનો સૂર્ય ઉદય થયો. માં કૌશલ્યા કૈકેયી સુમિત્રા પોતાના ઓરડાની અંદર ભગવાનની પ્રાર્થના કરે અને બરાબર ધીમે ધીમે ભગવાન સૂર્યનારાયણ આકાશના મધ્યાંતરમાં આવતા ગયા અને બપોરનો મધ્યાંતર થવાનો સમય થોડી ક્ષણો બાકી છે. એ જ સમય પહેલા માં કૌશલ્યા ભગવાનને પોતાના ઓરડાની અંદર પ્રાર્થના કરે છે. પોતાના ઓરડાની અંદર પ્રાર્થના કરે કે હે પ્રભુ હવે આપ પધારો. આકાશમાં દેવતાઓ પણ પ્રાર્થના કરે છે કે હે નાથ હવે તમે પધારો. અને આ ધરતી પણ ગાયનું રૂપ લઈ અને ભગવાન વિષ્ણુને કહે છે કે હવે તમે પધારો, કારણ આ ધરતી પરનો પાપાચારનો વજન અમારાથી સહન નથી થતો. આ ધરતી પર મોટી બિલ્ડિંગોનો વજન આ ધરતીને નહીં લાગે, પણ આ ધરતી પર જ્યારે જ્યારે પાપ વધશે ને ત્યારે ધરતી ભગવાન પાસે જઈને કહે છે પ્રભુ હવે અમને કંઈક બચાવો. અને ત્યારે ભગવાન કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ગીતાની અંદર ભગવાન સ્વયં કૃષ્ણ કહે છે કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર અધર્મ વધશે, ધર્મનો નાશ થશે, ત્યારે ધર્મનું સંસ્થાપન કરવા અને અધર્મનો નાશ કરવા હું યુગે યુગે અવતાર ધારણ કરતો રહીશ. અને એ જ સમયે મધ્યાંતરના થોડા પૂર્વના સમયે કહેવાય છે કે માં કૌશલ્યાના ઓરડાની અંદર એક મહાપ્રકાશ થયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન પ્રગટ થયા અને માં કૌશલ્યા કહે છે નાથ હે ઈશ્વર તમે મને છેતરી ગયા છો. ભગવાન કહે છે માં મેં શું છેતરા તમને? મેં આપને વચન આપ્યું હતું હું આવું છું ને આવ્યો પણ ખરો. અને ત્યારે માં કહે છે પ્રભુ આવવાની વાત કહી હતી, પણ દીકરો બનીને આવવાની વાત હતી, જગતના બાપ બનીને આવવાની વાત ન હતી. 2 હાથવાળા મનુષ્ય બની આવવાની વાત હતી. આ 4 હાથવાળા નારાયણ બની અને આવવાની વાત ન હતી. અને એ જ સમયે ભગવાને માના વચનોને લઈ અને માને રાજી કરવા માટે ભગવાને પોતાનું સ્વરૂપ અંતર્ધ્યાન કર્યું અને માતા કૌશલ્યાના ઉદરની અંદર ભગવાને પોતાનું તેજ પુંજ પધરાવ્યું. અને એ સમયે દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે અને માં કૌશલ્યા પણ ભગવાનની સ્તુતિ કરે છે. એ ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા તારી કે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હરસિત મહાકારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. હરસિત મહાકારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજ ચારી. લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજ ચારી. એ ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. બરાબર મધ્યાંતરનો સમય થયો. પશુ પક્ષીઓ પોતાની ચરણને ચરણી અને પોતાના માળાની અંદર આવીને બેસે. દરેક વ્યક્તિઓ પોતાના કામેથી આવી અને પોતાના ઘરની અંદર ભોજન લઈ રહ્યા છે અને વિશ્રામ કરી રહ્યા છે.
અને મધ્યાંતરના 12 વાગે અને એ જ સમયે જેમ એક કાષ્ઠમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય એમ દેવતાઓની સ્તુતિને લઈ અને માતા કૌશલ્યાના ઉદરથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ થયું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. એ જ ક્ષણે કહેવાય છે કે બીજા ઓરડાની અંદર માં કૈકેયીએ ભરતજી મહારાજને પણ જન્મ આપ્યો. બોલીએ ભરતજી મહારાજ કી જય. સુમિત્રાએ 2 બાળકોને જન્મ આપ્યો છે. બોલીએ લક્ષ્મણજી મહારાજ કી જય. શત્રુઘ્ન મહારાજ કી જય. ચારો ભૈયા કી જય. એક બાળક ન હતો અને એના બદલે 4 બાળકો થયા. અયોધ્યાની અંદર કોઈ આનંદનો પાર ન રહ્યો. મહારાજ દશરથને હરખનો કોઈ પાર ન રહ્યો. અયોધ્યાના વાસીઓ પોતાનો રાજા આવ્યો છે, મર્યાદા પુરુષોત્તમ રામ આવ્યા છે દ્રશ્યને જોઈ અને દરેક લોકો અયોધ્યામાં સૌ આનંદ કરે છે. એ અવધ में आनंद भयो जय बोलो श्री राम की. अवध में आनंद भयो जय बोलो श्री राम की. અવધ में आनंद भयो जय बोलो श्री राम की. અવધ में आनंद भयो जय बोलो श्री राम की. અવધ में आनंद भयो जय बोलो श्री राम की. અવધ में आनंद भयो जय बोलो श्री राम की. અવધ में आनंद भयो जय बोलो રઘુરામ કી. अवध में आनंद भयो जय बोलो श्री राम की. અવધ में आनंद भयो जय बोलो રઘુરામ કી. अवध में आनंद भयो जय बोलो श्री राम की. 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 सब लोग तालियों के साथ गाइए. राम की. जय बोलो श्री 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 राम की. हे कौशल्या को लाल भयो जय बोलो श्री राम की. कौशल्या को लाल भयो जय बोलो श्री राम की. हे कौशल्या को लाल भयो जय बोलो श्री राम की. हे कौशल्या को लाल भयो जय बोलो श्री राम की. भज मन हुए सफल सब काम. भज मन हुए सफल सब काम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. भज मन हुए सफल सब काम. भज मन हुए सफल सब काम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. આમાંથી કેટલા વડીલો એવા છે કે જેણે એના દીકરાના લગ્ન કરી નાખ્યા હોય? હાથ તો કરો. જેટલા જ લોકોએ દીકરાના લગ્ન કરી નાખ્યા હોય એ હાથ અચર કરો. દીકરાની ઘરે દીકરો આવે કેટલો આનંદ થાય. લાકડીએ હાયલા વગર ન હાલતું હોય ને, પણ દીકરાની ઘરે દીકરો હવે સમાચાર સાંભળે એટલે લાકડી નો ગોતે, એમને મંડે હાલવા. કારણ આનંદ નો હોય ને સાહેબ. કારણ રણ જીતા કંકણ બંધના અને પુત્ર વધાયું થાય. રણ જીતા કંકણ બંધના પુત્ર વધાયું થાય. આ 3 તાણા હરખના પછી કોણ રંક ને કોણ રાય. તો અહીંયા તો ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ પ્રગટા છે. તાળીઓ કેમ ન પડે? જય હો. हे भज मन हुए सफल सब काम. भज मन हुए सफल सब काम.
श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। तुम राम रूप में आना तुम राम रूप में आना। धनुष हाथ लेके सीता साथ लेके चले आना प्रभु जी चले आना। धनुष हाथ लेके सीता साथ लेके चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना। ओ हे लीली ले बड़ी रे हे लीलो नागर वेल नो छो। लीले मड़ी रे लीलो नागर वेल नो छो। ये प्रभु परोण लारे ये मार घेर भोजन करता जा। हे प्रभु परोढ़ना रे मारे घेर भोजन करता जा। ये भोजन नहीं करूं रे मार घेर सीता जुएवा। हे भोजन नहीं करूं रे मारी घेर सीता जुए ये भोजन नहीं करूं रे मार घेर सीता जुएवा। ये भोजन नहीं करूं रे मार घर सीता जुएवा। ये सीता एकला रे ये जुए राम लक्ष्मण नीवा। ये सीता रानी एकला रे जुए राम लक्ष्मण नीवा। ये लीली ले बड़ी रे ये लीलो नागर वेल नो छो। ये लीली लीली ले बड़ी रे लीलो नागर वेल नो छो। ये प्रभु परोण लारे ये मार घर पोढ़ण करता जा। ये प्रभु परोण लारे मार घर पोढ़ण करता जा। ये प्रभु परोण लारे ये मार घर पोढ़ण करता जा। ये प्रभु परोण लारे मार घर पोढ़ण करता जा। ये पोढ़ण नहीं करूं रे मार घर सीता जुएवा। पोढ़ण नहीं करूं रे मार घर सीता जुएवा। ये पोढ़ण नहीं करूं रे मार घर सीता जुएवा। पोढ़णिया नहीं करूं रे मार घर सीता जुएवा। ये सीता एकला रे जुए राम लक्ष्मण नीवा। सीता एकला रे मार घर। ओ हे कौशल्यानंदनम रघुकुल भूषण भूषणम तुलसी के प्रभु सुंदरम हे राघव जन नायकम हम सब है शरणागतम रावण शक्ति विनाशकम सीतापति परमेश्वरम हे रामा दुख दारुणम हे रामा दुख दारुणम हे रामा दुख दारुणम। रामचंद्र भगवान की जय। अवध में आनंद भयो जय रघुवीर लाल की। अवध में आनंद भयो जय रघुवीर लाल।